કરીશું આજના બીજા મુદ્દાની। પીએમજેએવાય યોજનાના બોગસ કાર્ડ બનાવવાનો મામલો। ક્રાઇમ બ્રાન્ચે વધુ 3 આરોપી આજે પકડી પાડ્યા હોવાના સમાચાર છે। ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરાયા હતા। ત્રણેય આરોપી 3 દિવસના રિમાન્ડ પર ધકેલાયા છે। પોલીસે ત્રણેય આરોપીના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। પીએમજેએવાયના જનરલ મેનેજર ડોક્ટર શૈલેષ આનંદને પકડી પડાયો। પીએમજેએવાયનો પ્રોજેક્ટ ઓપરેટર મિલાપ પટેલ પણ સકંજામાં આવી ગયો છે। એન્સર કંપનીના ગુજરાત હેડ નિખિલ પારેખને પણ પકડી પડાયો છે। આરોગ્ય વિભાગના અન્ય 2 શંકાસ્પદ કર્મચારીઓની પૂછપરછ હાલમાં ચાલુ છે। તો નિમેશ ડોડિયા અને આ મિલાપ પટેલ બંને એક જ ગ્રુપ કે જે ગ્રુપ આવું રેફરન્સ આધારે એપ્રુવલ આપવા માટે બનેલું તેવા ગ્રુપમાં જોઈન થયેલા હતા। તો નિમેશ ડોડિયાએ મિલાપ સાથે સંપર્ક કરેલો અને મિલાપને જણાવેલ કે હું આવી ખ્યાતિ હોસ્પિટલ અને બીજી કેટલીક મારી અંગત ઓળખાણવાળી જગ્યાઓ છે ત્યાં આગળ આ રીતના આયુષ્યમાન કાર્ડ બનાવવા માટેની જરૂરિયાતો ઊભી થતી હોય છે અને ઝડપી એપ્રુવલ કરી આપીએ તો આપણને સારા એવા પૈસા મળતા હોય છે। તો એ બાબતે એણે મિલાપને વાત કરી અને મિલાપને કીધું કે તમે મેં ગ્રુપમાં જોયું છે કે તમે ઘણા લોકોને એપ્રુવલ જલ્દી આપી દેતા હો છો, તો મને પણ આ રીતના તમે એપ્રુવલ આપી દો તો તમને હું આમાં પૈસા છે 500 રૂપિયા તમને પર કાર્ડ દીઠ આપી દઈશ। તો આરોપી મિલાપ પટેલ 2017થી આરોગ્ય વિભાગમાં ડેટા ઓપરેટરનું કામ કરતો હતો, જે છેલ્લા 1 વર્ષથી ગાંધીનગરમાં ફરજ બજાવતો હતો। મિલાપ પટેલને પીએમજેએવાય યોજનાના કાર્ડને ફટાફટ અપ્રુવલ અપાવવા માટે રચાયેલા વોટ્સએપ ગ્રુપની માહિતી પીએમજેએવાયના જનરલ મેનેજર ડોક્ટર શૈલેષ આનંદે પૂરી પાડી હતી। પીએમજેએવાય યોજનાના કાર્ડને ઝડપી અપ્રુવલ આપવાની સાંઠગાંઠમાં શૈલેષ આનંદ અને મિલાપ પટેલ અડધા વહેંચી લેતા હતા। શૈલેષ આનંદ પીએમજેએવાય યોજના માટે કાર્ડના અપ્રુવલ માટે ખ્યાતિ હોસ્પિટલના ચિરાગ રાજપૂતના સંપર્કમાં રહેતો હતો। અત્યાર સુધીની તપાસમાં જે મિલાપને એરેસ્ટ કર્યા છે તેમના સિનિયર અધિકારી ડૉક્ટર શૈલેષ આનંદ છે કે જેઓ આ બાબતે સમગ્ર પ્રક્રિયાથી વાકેફ હતા અને તેમણે જ એમને કીધું હતું કે તમે આ ગ્રુપમાં જોઈન થાઓ અને એ પૈકી જે ગ્રુપમાંથી આવક થતી હતી એમને તે પણ તે 50% વહેંચતા એવી તપાસમાં હકીકત ખુલવા પામેલ। એન્સર કંપનીમાં કામકાજ કરતા આરોપી નિખિલ પારેખ, જેનું કામ આયુષ્યમાન કાર્ડના નંબર અને ડેટા વેરીફાઈ કરવાનું હતું, આ કામ કરવા અંગેનું આઈડી નિખિલ પારેખનું હતું અને તે સિવાયના અન્ય આઈડી બનાવાયા હતા જે અન્ય લોકોને ઉપયોગ માટે આપતો હતો। અગાઉના 6 આરોપીઓ પૈકી નિખિલ જે છે એ ગુજરાતનો જે એન્સર કંપની હતી એનો હેડ હતો। એટલે એનું કામ એ હતું કે ગુજરાતની અંદર આવા જે આયુષ્યમાન કાર્ડ બનવા માટેના જેટલા રેફરન્સ નંબર આવે તેને વેરીફાઈ કરવા અને એની અંદર જો મેચ થતું હોય તો એને એપ્રુવલ આપવા। તો એને પોતાની જે પાસે આઈડી હતું તે આઈડી ઉપરાંત બીજા અન્ય ઘણા આઈડી બનાવેલા અને એ આઈડી બનાવી એણે એના લાગતા વળગતા માણસોને આપેલા અને એ પૈકી અગાઉ જે આરોપીઓ પકડાયેલ છે નરેન્દ્રસિંહ ગોહિલ, એમને પણ એમણે આ આઈડી આપેલું અને નરેન્દ્રસિંહ ગોહિલ જે છે એ આઈડીના બદલામાં આ જે નિખિલ પારેખ છે એમને દર મહિને 8 થી 10,000 રૂપિયા આપતા હતા। જો કે આરોપીઓના વકીલે ત્રણેય આરોપીઓ પર લગાવાયેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે। ત્રણેય આરોપીઓનું કામ પીએમજેએવાય યોજના હેઠળ ખોટા કાર્ડ બનતા હોય છે તે પકડી પાડવાની જવાબદારી પણ સોંપાઈ હતી। આયુષ્યમાન કાર્ડ હેઠળ થતી છેતરપિંડી પકડી પાડવા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું પડે છે। મિલાપ ડોક્ટર શૈલેષના કહેવાથી જ વોટ્સએપ ગ્રુપમાં જોડાયો હતો। વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અંગે પણ તેમણે ઉચ્ચ અધિકારીને જાણકારી આપી હતી। પીએમજય યોજના અનુસાર જે ડૉક્ટર શૈલેષભાઈ છે તે કોર્ડિનેટર છે, તેમણે જે સેક્રેટરી સાહેબ છે તેમને અનુરૂપીને એમના અંડરમાં રહીને એક રિપોર્ટ રજૂ કર્યો હતો કે આયુષ્માન કાર્ડ માટે જે ખોટી રીતે રૂપિયા પબ્લિક જોડેથી પડાવવામાં આવે છે તેની ઇન્વેસ્ટિગેશન માટે એક જે બોગસ માણસો દ્વારા બોગસ વોટ્સએપ ગ્રુપ ક્રિએટ કરવામાં આવ્યું છે તેમાં એડ થવાનું એપ્રુવલ ડૉક્ટર શૈલેષભાઈએ મિલાપને આપ્યું હતું અને મિલાપે 8મા મહિનામાં 1-2 વ્યક્તિઓની ઓળખ કરી હતી અને એનો રિપોર્ટ પણ ગવર્મેન્ટને રજૂ કરેલો છે।